વિદ્યાર્થી મિત્રો, ડિઝાઇન ઓફ રેનફોર્સ કોન્ક્રીટ સ્ટ્રક્ચર્સની વિડીયો સિરીઝમાં આપ સર્વનું સ્વાગત છે. આપણે પાછલા લેક્ચર્સમાં બીમની બધા ચર્ચા કરી. એમાં સિંગલી રેનફોર્સ બીમ, ડબલી રેનફોર્સ બીમ વગેરેની ચર્ચા કરી, જેને એનાલિસિસ પ્રોબ્લેમ અને ડિઝાઇન પ્રોબ્લેમની પણ ખૂબ વિસ્તૃત ચર્ચા કરી. આજે આપણે એક નવી ટાઈપના બીમની એક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. એ છે ફ્લેન્જ્ડ બીમ. એની આજે આપણે થોડી થિયરીની ચર્ચા કરીએ. તો ફ્લેન્જ્ડ બીમ શું છે? તો આપણે જાણીએ છીએ કે આરસીસીમાં બીમ છે એ સ્લેબની મોટાભાગના કેસીસમાં સ્લેબની સાથે કાસ્ટ થતા હોય છે. તો આ જે ફિગરમાં તમે જુઓ છો, આ જે પોર્શન છે એ શું છે? સ્લેબ છે. તો અત્યાર સુધી આપણે જે છે એ જે બીમ છે એ અહીંયા સુધી આપણે જોયું હતું કે આ રેક્ટેન્ગ્યુલર બીમ છે, જે આપણે આટલા પોર્શનની ચર્ચા આપણે કરી હતી. પરંતુ રિસર્ચથી અને આગળ બધા અભ્યાસો પરથી ખબર પડી કે આ જે ફ્લેંજ, આ જે સ્લેબનો જે પોર્શન છે એ બીમના ફ્લેંજ તરીકે પણ કામગીરી કરી શકે. જેના કારણે શું થશે કે આ જે આપણે આટલા જ ભાગમાં જે કોમ્પ્રેશન લેતા હતા, બીમનું અવેલેબલ કોમ્પ્રેશન ફોર્સ, એ હવે આપણે ફ્લેંજમાં નો ઉપયોગ કરી અને વધારાનું કોમ્પ્રેશન પણ આપણે યુટિલાઇઝ કરી શકીએ. અને એડિશનલ વધારાનું સ્ટીલ મૂકી અને આપણે જે ખરેખર એકચ્યુઅલ મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ સિંગલી રેનફોર્સ બીમની છે એને આપણે વધારી શકીએ. તો આપણે કોઈ મોટો હોલ કે એવું બધામાં આપણે જોયા હશે કે આ રીતે કન્ટિન્યુઅસ સ્લેબ આપણે છે. તો વચ્ચેના જે બીમ્સ છે બધા, એ બીમ છે એ બંને બાજુ એની ફ્લેંજ હશે, એટલે એને આપણે શું કહીશું? ટી બીમ. પરંતુ જે છેવાડાનો બીમ છે એમાં આ સાઈડની અંદર ફ્લેંજ શક્ય નથી. એટલે કે ફક્ત એક જ બાજુ એને ફ્લેંજ મળશે. તો આવા બધા બીમને આપણે કહીશું એલ બીમ. મોટાભાગના કેસીસમાં આપણે ટી બીમની ગણતરી કરીશું. એલ બીમની ગણતરી છે એ ઇટ ઇઝ સિમિલર ટુ ટી બીમ. તો અહીંયા એની ટર્મિનોલોજી આપણે જોઈએ આ ટી બીમની અંદર. તો આ જે પોર્શન બતાવેલો છે એ ઇફેક્ટિવ વિડ્થ ઓફ ધ ફ્લેંજ છે. આ છે ડેપ્થ ઓફ ધ ફ્લેંજ. તો ડેપ્થ ઓફ ધ ફ્લેંજ કેટલી હોય? ટોટલ થિકનેસ ઓફ ધ સ્લેબ જેટલી ડેપ્થ ઓફ ધ ફ્લેંજ હોય. અને બીમની જે વિડ્થ છે ધેટ ઇઝ બ્રેડથ ઓફ ધ વેબ. તો આ રીતે આપણે ટી બીમનું આગળ આપણે જોઈશું આખી મિકેનિઝમ કઈ રીતે કરીએ, આ તે બધું. પણ અત્યારે આપણે સમજવા માટે જોઈએ કે આ જે ફિગરમાંથી તમને ખ્યાલ આવશે કે જે આ સ્લેબનો પોર્શન છે જે એ આપણે બીમના આપણે ફ્લેંજ તરીકે આપણે યુટિલાઇઝ કરીશું. અને એમાં જે કોમ્પ્રેશન પ્રોડ્યુસ થાય એને આપણે યુટિલાઇઝ કરી અને મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ આપણે કઈ રીતે વધારશું. આ છે L0. સિમ્પલી સપોર્ટેડ બીમ હોય તો એ સ્પાન છે L0. તો ફ્લેંજ્ડ બીમમાં IS 456 પેજ નંબર 36 અને 37 ઉપર આપણને એનું ટી બીમ અને એલ બીમ્સ તરીકે આખું સેક્શન આપણને આપેલું છે. 23.1 જે સેક્શન છે જે એ આપણે જોઈશું તો ટી બીમ અને એલ બીમ માટે આપેલું છે. તો એમાં લખેલું છે કે ધ સ્લેબ શેલ બી કાસ્ટ ઇન્ટિગ્રલી વિથ ધ વેબ or the web and the slab shall be effectively bonded together in any other manner. તો આ જે એનું આપણે જોઈએ તો આ છે વેબ ફ્લેંજ પોર્શન અને આ છે વેબ પોર્શન. આ બંને વચ્ચે એક તમારે ઇન્ટિગ્રલી કાસ્ટિંગ થવું જોઈએ. બરાબર.
બંને એક જુદા પડી ના જાય એ રીતે વર્તવા જોઈએ. તો સૌથી પહેલા આની ફ્લેંજની ઇફેક્ટિવ વિડ્થ ઓફ ધ ફ્લેંજ કઈ રીતે ગણવી. આ જે આપણે ફિગર જોઈએ તો આ ફ્લેંજ છે આ બીમની એ તો અહીંયા સેન્ટર સુધી પણ આવી શકે, આ રીતે અહીંયા સુધી પણ એની બે બીમ વચ્ચેનું અંતર વધારે હોય તો આ સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ બિટવીન બીમ આપણે બી થયું, એટલે કે આ કંઈ એની ફ્લેંજ પૂરેપૂરી આપણે લઈ ના શકીએ, પણ આપણે શું કરવું પડશે, ઇફેક્ટિવ વિડ્થ ઓફ ધ ફ્લેંજ. સૌથી પહેલાં તો ફ્લેંજની ઇફેક્ટિવ વિડ્થ કેટલી છે એ આપણે કાઢવું પડે. તો IS કોડમાં આપેલું છે કે ફોર ટી બીમ BF ઇઝ ઇક્વલ ટુ L0/6 પ્લસ BW પ્લસ 6DF, અને L બીમ માટે આપેલું છે L0/12 પ્લસ BW પ્લસ 3DF. હવે આપણને બધી ટર્મિનોલોજી અહીંયા આપણે જાણીએ છીએ બધા કે આ જે છે એ ડેપ્થ ઓફ ફ્લેંજ, આ ઇફેક્ટિવ વિડ્થ ઓફ ફ્લેંજ, આ છે ટોટલ ડેપ્થ ઓફ ધ બીમ, અને આ છે બ્રેડથ ઓફ ધ બીમ. આ છે ટી બીમ અને આ આપણો થશે એલ બીમ. અહીંયા IS કોડમાં એક આઇસોલેટેડ બીમ તરીકે હોય બીમ તો ઇફેક્ટિવ ફ્લેંજ વિડ્થ અને ઇફેક્ટિવ એલ બીમની આપેલી છે, પણ આપણે જે સિલેબસની અંદર મોટા ભાગે આ કેસીસ જ હશે, એટલે તમારે આ ઇક્વેશનને ધ્યાનમાં લેવાના રહેશે. તો અહીંયા L0 શું છે, BF એટલે કે ઇફેક્ટિવ વિડ્થ ઓફ ધ ફ્લેંજ. L0 ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ બિટવીન પોઈન્ટ ઓફ ઝીરો મોમેન્ટ ઇન ધ બીમ. પોઈન્ટ ઓફ ઝીરો મોમેન્ટ, સિમ્પલી સપોર્ટેડ બીમ હોય તો આપણે જાણીએ છીએ એનું બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ જો UDL હોય તો આ રીતે પેરાબોલિક હશે. અહીંયા પણ બેન્ડિંગ મોમેન્ટ ઝીરો, આ સપોર્ટ ઉપર અહીંયા પણ ઝીરો. તો આ જે ઇફેક્ટિવ સ્પાન છે ધેટ ઇઝ અવર L0. પછી કન્ટિન્યુઅસ બીમ હોય તો એમાં તમારે પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્સર્સ આવે, તો બંને પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્સર વચ્ચેનું અંતર છે એને L0 કહી શકાય. પણ અહીંયા એક નોટ સરસ આપેલી છે, ફોર કન્ટિન્યુઅસ બીમ એન્ડ ફ્રેમ L0 મે બી એઝ્યુમ્ડ એઝ 0.7 ટાઈમ્સ ધ ઇફેક્ટિવ સ્પાન. તો આવા કેસીસ આપણે ઓછા આવશે. આપણે જે મોટાભાગે સિમ્પલી સપોર્ટેડ બીમની ચર્ચા કરીશું એમાં જે ઇફેક્ટિવ સ્પાન છે ધેટ વિલ બી અવર L0. BW ઇઝ ઇક્વલ ટુ બ્રેડથ ઓફ ધ વેબ, DF ઇઝ ઇક્વલ ટુ થિકનેસ ઓફ ધ ફ્લેંજ, અને એકચ્યુઅલ વિડ્થ ઓફ ધ ફ્લેંજ B ઇઝ ઇક્વલ ટુ એકચ્યુઅલ વિડ્થ ઓફ ધ ફ્લેંજ. એકચ્યુઅલ વિડ્થ એટલે આપણે જે પહેલા ચર્ચા કરી હમણાં કે આ જે છે એનું આ ખરેખર આ બીમની ફ્લેંજ તો આખી કહેવાય, પણ આ જે ઇફેક્ટિવ પાર્ટ છે એ આટલો છે. અને અહીંયા IS કોડમાં ખાસ લખેલું છે, ઇન એબ્સન્સ ઓફ એકચ્યુઅલ ડિટર્મિનેશન ઓફ ઇફેક્ટિવ મે બી ટેકન એઝ ફોલોઈંગ, અને but in no case greater than the breadth of the web plus half the sum of the clear distance to the adjacent beam on either side. એટલે આ ઇફેક્ટિવ BF છે જે એ BW પ્લસ આ અહીંથી આ સેન્ટર ડિસ્ટન્સ છે જે એટલે કે ટૂંકમાં આ સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ કરતાં તો ક્યારેય BFનું મૂલ્ય વધવું ના જોઈએ, પણ મોટાભાગના કેસીસમાં એનાથી ઓછું આવશે. રાઈટ. તો આ છે BFની ગણતરી. પરીક્ષામાં આપણે ઘણી વખત એકલો દાખલો પૂછાય છે કે કેલ્ક્યુલેટ ધ ઇફેક્ટિવ લેન્થ ઓફ ધ ફ્લેંજ. આ રીતે ઇફેક્ટિવ વિડ્થ ઓફ ધ ફ્લેંજ BFની વેલ્યુ કાઢવા માટેનો ઇક્વેશન આપણને કેલ્ક્યુલેશન્સ પૂછાય છે. તો એક એક્ઝામ્પલ આપણે જોઈએ. ઇટ ઇઝ અ વેરી સિમ્પલ કેલ્ક્યુલેશન્સ. ન્યુમેરિકલ્સ પૂછાય તો આ તમારે એક જ મિનિટમાં આ દાખલો ગણાઈ જશે. જો સપોઝ ફાઇન્ડ ધ ઇફેક્ટિવ વિડ્થ ઓફ ધ ફ્લેંજ ફ્રોમ ધ ફોલોઈંગ ડેટા. L0 આપેલું છે 6 મીટર, BW આપેલું છે 300 mm, અને DF આપેલું છે 120 mm. તો આપણે IS કોડમાં આપેલી છે જે ફોર્મ્યુલા, ઇફેક્ટિવ વિડ્થ ઓફ ધ ફ્લેંજ ફોર ટી બીમ અહીંયા આપેલી છે, ધેટ ઇઝ L0/6 પ્લસ BW
પ્લસ 6df કોઈ ગોખવાની જરૂર નથી. L0/6 પ્લસ BW plus 6 times df. So it comes out 2020 mm. 2020 mm. રાઈટ. હવે આ જ વસ્તુ આપણે ઇફેક્ટિવ ફ્લેંજ વિડ્થ કાઢવી હોય આપણે એલ બીમ માટે, તો એનું ઇક્વેશન આપેલું છે L0/12 પ્લસ BW પ્લસ 3 times df. કારણ કે જુઓ તમે, આપણે આ જે ફિગર છે એમાં આ જે ફ્લેંજ વિડ્થ છે, છેલ્લો બીમ છે, એટલે બંને બાજુ ન હોય એટલે નેચરલી અડધાથી સેજ વધારે, કારણ કે BW તો બંનેમાં સરખું આવશે, એટલે કે ઇફેક્ટિવ વિડ્થ ફ્લેંજની છે એ એલ બીમમાં હંમેશા ઓછી હોય. રાઈટ. તો અહીંયા આપણે L0/12 પ્લસ BW મલ્ટીપ્લાય બાય 3 times df. So 6000 mm is L0 divided by 2, 300, 3 into 120. So it comes out 1160 mm. તો ફરી એક વખત વિદ્યાર્થીઓને હું કહું છું કે પરીક્ષામાં ઘણી બધી વખત તમે જૂના પેપર જુઓ તો ફક્ત BF શોધવાનું પૂછે છે, અને BF શોધવાનું સૌથી સહેલામાં સહેલી વસ્તુ છે, અને એનું ઇક્વેશન પણ આઈએસ કોડમાં આપેલું છે, છતાં પણ અમુક વિદ્યાર્થીઓ ધ્યાન નથી આપતા, ટી બીમ અઘરું છે એમ કરીને. તો થોડુંક ધ્યાન રાખો તો ટી બીમમાં ઘણા બધા આપણે ઇક્વેશનને બધું કોડમાં આપેલું છે, તો એ પૂરેપૂરા તમને પરીક્ષામાં માર્ક આપી શકે એમ છે. રાઈટ. તો અત્યારે આપણે શું જોયું, ટર્મિનોલોજી જોઈ. ટી બીમમાં BF કોને કહેવાય, DF કોને કહેવાય, BW ટોટલ ડેપ્થ, અને ઇફેક્ટિવ વિડ્થ ઓફ ધ ફ્લેંજ કઈ રીતે ગણતરી કરી શકાય. તો હવે ટી બીમમાં આપણે આજે ચર્ચા કરવી છે મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ. અહીંયા પણ બે જાતના દાખલા હોઈ શકે, એનાલિસિસ પ્રોબ્લેમ અને ડિઝાઇન પ્રોબ્લેમ. રાઈટ. તો એનાલિસિસ પ્રોબ્લેમમાં શું હશે કે તમને બીમની ડાયમેન્શન અને એરિયા ઓફ સ્ટીલ આપેલું હોય, એના ઉપરથી મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ આપણે શોધવાનું રહેશે. તો પહેલાં તો આ વસ્તુમાં જતાં પહેલાં એનો આપણે કોન્સેપ્ટ સમજીએ ટી બીમનો. તમને બધાને યાદ હશે કે ડબલી રેન્ફોર્સ બીમમાં આપણે જોયું હતું કે પહેલો જે પોર્શન હતો એ સિંગલી રેન્ફોર્સ બીમ, એટલે કે કોન્ક્રીટ અને સ્ટીલ જે છે AST1 અને કોન્ક્રીટ એ મોમેન્ટ રેઝિસ્ટ કરતું હતું, અને બીજો જે પોર્શન હતો એમાં આપણે AST2 અને ASC એ બીજો જે પાર્ટ છે મોમેન્ટ રેઝિસ્ટ કરતો હતો. એવું જ કંઈક અહીંયા છે. પહેલો જે પોર્શન છે આપણો આ જે ટી બીમનો છે એ આ પોર્શન છે આખો, અહીંયાથી આ રેક્ટેન્ગ્યુલર બીમનો. રાઈટ. આ જે પોર્શન છે એમાં ન્યુટ્રલ આપણે જોઈએ છીએ કે આ ન્યુટ્રલ એક્સિસ હોય, એટલે સિંગલી રેન્ફોર્સ બીમના કોન્સેપ્ટ હવે આપણે બહુ જ ક્લિયર છે એમાં. તો આ જે પોર્શન છે એ સિંગલી રેન્ફોર્સ બીમ તરીકે કામ કરશે કોન્ક્રીટની અંદર. કોન્ક્રીટ અહીંયા બંને જગ્યાએ કોન્ક્રીટમાં જ સી પેદા થશે, પણ એક પોર્શન છે એ આ ઉપરના ભાગમાં, આ જે છે બીમ ન્યુટ્રલ એક્સિસથી ઉપર, અને બીજો જે પોર્શન છે એ આ ફ્લેંજમાં સી ઉત્પન્ન થશે. તો પહેલો C1 અહીંયા ઉત્પન્ન થાય છે, ફોર્સ ઓફ કોમ્પ્રેશન ઇન કોન્ક્રીટ ઓફ રેક્ટેન્ગ્યુલર બીમ. બરાબર. અહીંયા અને આ જે ટી છે એ અહીંયા AST આપણે મૂકેલું હશે સ્ટીલ, એમાંથી પેદા થશે T1. અહીંયા T1 અને T2 બંને જુદા પડેલા છે, ખરેખર તો T1 પ્લસ T2 ઇઝ ઇક્વલ ટુ T. એમાં કયો પાર્ટ કોની સાથે છે કે એવું કંઈ કરવાની જરૂર નથી. અને આપણે જાણીએ છીએ આ જે ફોર્સ છે
એનું ટોપથી એનું અંતર છે એ 0.42 XU હશે. તો આ C1 અને T1 વચ્ચેનું જે અંતર છે દેટ ઇઝ અવર લીવર આર્મ Z1. બીજો પોર્શન છે જે ડબલી રેન્ફોર્સ બીમમાં આપણે ટોપ રેન્ફોર્સમેન્ટ મૂકતા હતા આપણે કોમ્પ્રેશન વધારવા માટે, પણ અહીંયા આ પોર્શન ફ્લેન્જનો તો ટોટલ આટલાનો એરિયા કેટલો, આટલાની વિડ્થ કેટલી થશે BF માઇનસ BW. ટોટલ BF છે એમાંથી આ BW બાદ કરો, રાઈટ. અને એનું જે આ લીવર આર્મ હોય એ ટોપથી DF બાય 2 જેટલું હશે આનું. તો આ જે લીવર આર્મ છે Z2 એ C2 એ શેના કારણે ઉત્પન્ન થાય છે? ફોર્સ ઓફ કોમ્પ્રેશન ઇન કોન્ક્રીટ ઓફ સ્લેબ, જે ફ્લેંજ પોર્શન છે સ્લેબની એમાં ઉત્પન્ન થશે. અને T2 છે એ એડિશનલ સ્ટીલ આપણે મૂકેલું હશે આપણે સિંગલી રેન્ફોર્સ બીમના PT લિમિટિંગ ઉપરાંતનું એ છે એ T2 હશે. તો અહીંયા C1 આપણે બહુ ક્લિયરલી સમજીએ છીએ કે ફોર્સ ઓફ કોમ્પ્રેશન ઇન કોન્ક્રીટ ઓફ રેક્ટેન્ગ્યુલર બીમ, એની વેલ્યુ કેટલી હોય 0.36 FCK BW ઇન્ટુ XU, જે આપણે ઘણા બધા લેક્ચર્સમાં આ બધું શીખી ગયા છે. C2 ફોર્સ બુકમાં તમારે ઘણી બુકમાં 0.446 લખેલું છે, અમુક બુકે 0.446 ને આપણે રાઉન્ડ ઓફ કરીને 0.45, IS કોડે જ્યારે ટી બીમની જે ફોર્મ્યુલા બધી છે એમાં 0.45 ને પ્રાધાન્ય આપ્યું છે, એટલે અહીંયા આપણે 0.45 લેશું. આપણે જાણીએ છીએ કે કોન્ક્રીટની કેપેસિટી છે 0.446 FCK છે ફ્લેક્સરમાં. તો આ જે C1 છે 0.45 FCK BF માઇનસ BW, એટલે મેં અહીંયા ક્રોસ કરેલો છે એ એરિયા ને એને મલ્ટીપ્લાય બાય સ્ટ્રેસ કરીએ એટલે આપણને આ C2 મળશે. ટી છે એ આ T1 અને T2 એ આપણને 0.87 FY ઇન્ટુ AST થી સોરી મળી શકે. પહેલો લીવર આર્મ Z1 આપણે જાણીએ છીએ D માઇનસ 0.42 XU, અને આ જે લીવર આર્મ છે આપણા માટે નવો છે. આપણે ડબલી રેન્ફોર્સ બીમમાં D માઇનસ D ડેશ હતું ઉપલું ટોપ કવર, બંને સ્ટીલ વચ્ચેનું અંતર. અહીંયા આ લીવર આર્મ કઈ જગ્યાએ હોય? ટોપથી DF બાય 2 અંતરે. એટલા માટે આ છે Z2 છે જે એ D માઇનસ DF બાય 2 જેટલું હશે. તો અહીંયા બહુ ક્લિયરલી આપણે સમજીએ છીએ કે C1 શેના લીધે પ્રોડ્યુસ થશે? કોન્ક્રીટમાં ખાલી રેક્ટેન્ગ્યુલર બીમ પોર્શન. C2 પણ કોન્ક્રીટમાં જ ઉત્પન્ન થશે પણ એ સ્લેબ પોર્શનમાં ઉત્પન્ન થશે. અને ટોટલ ટી છે જે આપણે જે મૂકેલું રેન્ફોર્સમેન્ટ છે એ આપણું હશે, બરાબર. અહીંયા એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણે જોવાની છે, પોઝિશન ઓફ ન્યુટ્રલ એક્સિસ. તો ટી બીમની અંદર આપણે જોઈએ એક્ઝામ્પલ, આપણે ફ્લેંજ બીમમાં હવે ટી બીમમાં જ બધા ઉદાહરણ ગણીશું. એમાં આ ન્યુટ્રલ એક્સિસની પોઝિશન છે આ એ છે ફ્લેંજની અંદર જ છે. આવું પણ હોઈ શકે, અથવા તો ન્યુટ્રલ એક્સિસ છે એ જંકશન ઉપર અહીંયા હોઈ શકે, અથવા તો ન્યુટ્રલ એક્સિસ છે એ વેબની અંદર પણ હોઈ શકે. તો આ બધી જ આ જે પોસિબિલિટીઝ છે એમાં આપણે ત્યારે મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સની ગણતરી કરવામાં જુદા જુદા ઇક્વેશન આપણે વાપરવા પડે. તો આ ન્યુટ્રલ એક્સિસ ફ્લેંજમાં છે, જંકશન ઉપર છે, અથવા તો વેબની અંદર છે, એ કઈ રીતે ખબર પડે? તો સૌથી પહેલાં તો આપણે FC1 કાઢીએ, ફોર્સ ઓફ ટોટલ કોમ્પ્રેશન, ધેટ ઇઝ 0.36 FCK BF ઇન્ટુ DF. અહીંયા ખાસ ધ્યાન રાખજો, આપણે અત્યાર સુધી બી વાપરતા હતા, અહીંયા આપણે શું વાપરીએ છીએ? BF, રાઈટ. 0.36 FCK BF ઇન્ટુ DF, એટલે કે ફ્લેંજની અંદર કેટલું કોમ્પ્રેશન છે અને ટોટલ ફોર્સ, ટોટલ ટેન્શન, ફોર્સ ઓફ ટોટલ ટેન્શન ધેટ ઇઝ 0.87 FY ઇન્ટુ AHC, ધેટ ઇઝ FT1.
હવે જો FC1 ઇઝ ગ્રેટર દેન FT1, ખાસ ધ્યાન રાખજો, આ કન્ડિશન આવે તો ન્યુટ્રલ એક્સિસ છે જે એ આપણી ફ્લેંજની અંદર જ હશે, રાઈટ. આ જે ફ્લેંજ છે અહીંયા, આ BF, રાઈટ, આ ન્યુટ્રલ એક્સિસ છે એ આપણી ફ્લેંજની અંદર જ આવશે. જો FC1 છે ઇટ ઇઝ ઇક્વલ ટુ FT1, તો આપણે કહી શકીએ કે ન્યુટ્રલ એક્સિસ છે એ અહીંયા વેબ અને ફ્લેંજના જંકશન ઉપર છે. અને FC1 ઇઝ લેસ દેન FT1 હોય તો ન્યુટ્રલ એક્સિસ છે એ ફ્લેંજની નીચે એટલે કે વેબની અંદર આવેલી છે. તો ફરી એક વખત ખાસ જોઈએ. પહેલાં તો સૌથી પહેલાં આપણે એનાલિસિસ પ્રોબ્લેમ ગણવા માટે શું કરવું પડશે? પોઝિશન ઓફ ન્યુટ્રલ એક્સિસ ફાઇન્ડ કરવી પડે. એ હમણાં ડિટેલમાં જોઈએ એનાથી શું ફરક પડે એ બધું, રાઈટ. તો FC1 ઇઝ ઇક્વલ ટુ 0.36 FCK BF ઇન્ટુ DF અને FT1 ઇઝ ઇક્વલ ટુ 0.87 FY AST. તો આ બંનેની કમ્પેરિઝન આપણે કરીએ, રાઈટ. બંનેની કમ્પેરિઝન આપણે કરીએ અને કહી શકીએ કે જો FC1 ઇઝ ગ્રેટર દેન FT1, ન્યુટ્રલ એક્સિસ લાઇઝ ઇન ફ્લેંજ. FC1 is equal to FT1, the neutral axis at the junction of flange and web, and FC1 is equal less than FT1, the neutral axis lies in web. આ ત્રણ વસ્તુ આપણે જોઈ શકીએ. તો આ પહેલું તો આપણે ચેક કરતા આવડવું જોઈએ પોઝિશન ઓફ ન્યુટ્રલ એક્સિસ, રાઈટ. અને પોઝિશન ઓફ ધ ન્યુટ્રલ એક્સિસ આપણને મળે પછી આપણે ડેપ્થ ઓફ ન્યુટ્રલ એક્સિસ અને મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ આપણે કાઢી શકીએ, રાઈટ. તો ઘણી બધી બુક્સ છે એમાં ટ્રાયલ એન્ડ એરર મેથડ છે કે તમે ન્યુટ્રલ એક્સિસ પહેલાં તો એમ કહો કે ફ્લેંજની અંદર છે, પછી ન્યુટ્રલ એક્સિસના ઇક્વેશન ઉપરથી ગણતરી કરે તો એ વેબમાં આવે, એટલે કે કોન્ટ્રાડિક્શન ઊભું થાય, એટલે ખ્યાલ ના આવે ખરેખર શું છે, રાઈટ. તો અહીંયા સાયન કર્વેની બુક છે જે એમાં એક સરસ ઇક્વેશન આપેલું છે. જો ઘણી બધી બુકમાં FC અને FT જ આપેલો હશે, પણ હું તમને રેકમેન્ડ કરું છું કે પરીક્ષામાં ટાઈમ ન બગડે એટલા માટે તમે FC1 અને FC2 બંનેની કિંમત કાઢતા શીખી જાઓ. કારણ કે અહીંયા આપણે જોઈએ તો ડેપ્થ ઓફ ન્યુટ્રલ એક્સિસ, જો આપણું જે છે એ અત્યારનો આપણો જે કેસ છે એ ન્યુટ્રલ એક્સિસ જો વેબની અંદર હોય આ રીતે તો પાછા બીજા કેસ પડે. ન્યુટ્રલ એક્સિસ જો ફ્લેંજની અંદર હોય આ રીતે તો તમારે કોઈ કરવાની જરૂર નથી. ઇટ ઇઝ એઝ ગુડ એઝ સિંગલી રેન્ફોર્સ સેક્શન આપણે જે કરીએ એ જ રીતે એનો દાખલો ગણી તો સૌથી સહેલો દાખલો થઈ જાય આપણા માટે. તો અહીંયા આપણે ચર્ચા કરવી છે. ઘણા બધા કેસીસમાં આપણે આવશે કે ન્યુટ્રલ એક્સિસ છે એ વેબની અંદર છે. આવો કેસ હોય ત્યારે એના પાછા બે ભાગ પડે કે એક તો તમારું DF upon XU is less than or equal to 0.43 અને DF upon XU is greater than 0.43. તો આ કેસની અંદર આપણે શેની ચર્ચા કરીએ છીએ ત્યારે ન્યુટ્રલ એક્સિસ જો વેબમાં હોય તો, રાઈટ. ફ્લેંજનું પછી પાછું હોય તો આખી સમરીમાં આપણે ચેક બતાવીશ તમને. આ જે છે આપણે એમાં જોઈએ તો C1 અને પ્લસ C2 ઇઝ ઇક્વલ ટુ T. C1 શું છે એ આપણને ખ્યાલ છે, રેક્ટેન્ગ્યુલર બીમનો કોમ્પ્રેશન. C2 આ છે સ્લેબમાં થતો કોમ્પ્રેશન ઇઝ ઇક્વલ ટુ T. તો અહીંયા 0.36 FCK BW ઇન્ટુ XU આ તમારે યાદ રાખવું પડશે. 0.45 FCK BF માઇનસ BW ઇન્ટુ DF જે આપણે આ C2 છે અને આ છે ટોટલ T. તો ધીસ ઇઝ અવર
C1 આ છે C2 અને આ છે આપણો T અને આના ઉપરથી તમને XU ની કિંમત મળે અને XU શુડ બી લેસ ધેન XU મેક્સ જો ન હોય તો શું કરવું એ હમણાં આગળ ચર્ચા કરીએ આપણે અને મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ C1 Z1 C2 Z2 જો આ C છે 0.36 FCK BW into XU D minus 0.42 XU આ છે 0.45 FCK BF minus BW DF D minus DF by 2 IS કોડમાં એનેક્સર G માં બહુ ક્લિયરલી કહ્યું છે આ વસ્તુને આ ઇક્વેશન તમને મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સનું કદાચ યાદ ના રહે તો આપણે પેજ નંબર 96 ઉપર એનેક્સર G જે આપણે વારંવાર ઉપયોગ કરેલો છે જેનો સિંગલી રેન્ફોર્સ બીમમાં અને ડબલી રેન્ફોર્સ બીમમાં એનું આપણે જોઈએ ફ્લેન્જ્ડ સેક્શન તો અહીંયા આપણે જેમ આગળ મેં કહ્યું એમ ફોર XU ઇઝ લેસ ધેન DF જો ફ્લેન્જની અંદર જ હોય તો કેલ્ક્યુલેટ MU given in G 1.1 આ રીતે આપણે સિંગલી રેન્ફોર્સ બીમની જેમ XU કાઢીએ અને MU આ ઇક્વેશનથી આપણે કાઢી લેવાનું રહેશે પછી લિમિટિંગ મોમેન્ટ એ પછી ચર્ચા કરીએ પણ એમને કહ્યું છે કે જો XU છે એ DF કરતાં વધારે એટલે કે વેબની અંદર હોય અને XU મેક્સ કરતાં ઓછી હોય તો એના બે ભાગ પડશે કે DF upon XU does not exceed DF upon XU does not exceed 0.43 આપણે જે આ છે ને DF upon XU does not exceed 0.43 તો તમારે કયું ઇક્વેશન વાપરવાનું છે G 2.2.1 અને જો એક હોય આ તો એ કયું ઇક્વેશન આપણે ઇન બોથ બરાબર સોરી અહીંયા છે આપણે ઇક્વેશન ઇન ગિવન ઇન G 2.2 બરાબર જ્યારે ફરી એક વખત DF upon XU 0.43 કરતાં ઓછું હોય ત્યારે તમારે 2.2નું ઇક્વેશન આપણે વાપરવાનું છે આ ઇક્વેશન એમાં XU મેક્સની જગ્યાએ શું મૂકી દેવાનું લખ્યું છે XU સબસ્ટિટ્યુટિંગ XU મેક્સ બાય XU તો આ ઇક્વેશન મેં તમને બતાવેલું છે આ C1 Z1 એ સિમિલરલી આ જ ઇક્વેશન છે જેને મેં XU મેક્સની જગ્યાએ XU કરી દીધો છે અને થોડુંક આપણે સાદું રૂપ આપેલું છે કે D છે એ આપણે અંદર લઈ ગયા છીએ અને ગુણાકારમાં XU મેક્સ બાય D નથી પણ D અંદર લઈ ગયા છીએ એટલે તમે આ XU મેક્સની જગ્યાએ XU રાખવાનું અને આ D રાખો અને ઇક્વેશન યાદ ના રાખો તો પણ આ IS કોડમાં આ ઇક્વેશન આખું આપેલું છે રાઈટ હા હવે મેં તમને વાત કરી હતી કે બીજો કેસ FC2 is greater than FT1 ત્યારે શું થશે DF upon XU is greater than 0.43 ત્યારે આપણે શું વાપરવું પડશે DF ની જગ્યાએ YF IS કોડમાં પણ કે છે અહીંયા આગળ રાઈટ IS કોડમાં પણ કે છે કે જો તમારે YF છે એ આ રીતે વાપરવાનું YF is equal to 0.15 times XU plus 0.65D એ બીજા સેન્સમાં કહે છે પણ અહીંયા તમારે જો આ હોય YFની ક્યારે જરૂર પડશે કે DF upon XU exceed 0.43 હવે ક્યારે વધી ગયું એ જોવા માટે આપણે FC2ની પણ જરૂર પડે પછી આ YF અને આ જે સૂત્ર છે તમારે યાદ રાખવું જ પડે XUનું ઇટ ઇઝ સમવોટ લેન્ધી પણ સેજ પ્રેક્ટિસ કરવાથી આ છે આપણો C1 આ છે C2માં DFની જગ્યાએ શું મૂકવાનું છે YF અહીંયા મૂકો એટલે ઇક્વેશન આખું આવું લાગશે તમને રાઈટ તો આનું સાદુરૂપ આપવું સેજ વાર લાગે એવું છે
તમને જ્યારે દાખલો ગણશો ખૂબ પ્રેક્ટિસ કરશો તો કોઈ બીજો વાંધો નહીં આવે. અને એમઆર મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ C1 Z1 પ્લસ C2 Z2. એમાં આપણે XU ની કિંમત પહેલાં મળી જાય પછી ચેક કરવાનું કે XU જો XU મેક્સ કરતાં ઓછો હોય તો પછી YF ની ગણતરી કરી લેવાની. આપણે YFમાં XU ની કિંમત અહીંયા મૂકી અને YF મળે. અને પછી આ જે ઇક્વેશન છે 0.36 FCK C1 Z1 પ્લસ C2 Z2 એ કયું ઇક્વેશન છે? ખરેખર એક્ઝેક્ટલી આ જે કયું છે 2.2.1. એટલે કે આ ઇક્વેશનમાં XU મેક્સની જગ્યાએ તમે રિયલ XU મૂકી દો એટલે આ તમને મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ MU મળે. તો ઘણું બધું કન્ફ્યુઝન થાય એવું છે કે કયા કેસમાં શું વાપરવું. અને હજી એક કેસ બાકી છે પાછું મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ અલ્ટિમેટ મોમેન્ટ ઓફ લિમિટિંગ મોમેન્ટ આખી, બરાબર, કે મેક્સિમમ કેટલું કરી શકે. તો એ આ ઓરિજિનલ ઇક્વેશન એમાં શું કહ્યું છે કે dF/d ડઝ નોટ એક્સીડ 0.2. ક્યારે લઈ શકીએ આ ઇક્વેશન? આપણે મેક્સિમમ ટી બીમ છે જે એ કેટલો મોમેન્ટ રેઝિસ્ટ કરી શકશે એ આપણે જો જોવું હોય તો એ આ રીતે કરવાનું. જો dF/d નો રેશિયો 0.2 હોય લેસ દેન ઓર ઇક્વલ ટુ 0.2 હોય તો આ ઇક્વેશન વાપરવાનું. અને જો વધારે હોય તો આ ઇક્વેશન આવવાનું. તો ઘણું બધું કન્ફ્યુઝન છે કે કયા કેસમાં શું વાપરવાનું. તો મેં એક સરસ ચાર્ટ બનાવેલો છે આખો આ રીતે. જો મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ when XU is equal to XU max આપણે તો that is limiting moment. આનાથી વધુ તો આ ટી બીમ ના કરી શકે. તો આ છે કેસ 1 એ જી આપણે ક્લોઝ નંબર જી 2.2 મેં તમને બતાવ્યો એ. અને બીજો જે કેસ છે એ જી આ dF/d ની વેલ્યુ જો વધારે હોય તો એ આપણે જી 2.2.1. ખાસ 5 મિનિટ આપણે ધ્યાનથી સમજીએ કે કયો કેસ આપણને લાગશે કામમાં. તો આ ચાર્ટ છે એ બધી જ વસ્તુ આપણને કહી દેશે, રાઈટ. ટી બીમ એનાલિસિસ એટલે કે ફ્લેંજ બીમમાં કોઈ પણ, અત્યારે મેં ટી બીમ લીધો છે. તો સૌથી પહેલા આપણે શું કરીશું, ખાસ ધ્યાન રાખીને જુઓ. FC1 ટોટલ કોમ્પ્રેશન આપણે કાઢીશું કયા ઇક્વેશનથી? 0.36 FCK BF ઇન્ટુ DF. ટોટલ ટેન્શન કાઢીશું 0.87 FY ઇન્ટુ AST. તો આ કેસ ઉપરથી આપણને ખબર પડે કે ન્યુટ્રલ એક્સિસ છે જે ન્યુટ્રલ એક્સિસ એ ફ્લેંજમાં છે કે વેબમાં છે, રાઈટ. તો FC1 ઇઝ ગ્રેટર ધેન FT1, XU ઇઝ લેસ ધેન DF. આપણે જે જોયું એ રીતે ન્યુટ્રલ એક્સિસ કઈ રીતે હશે? અહીંયા FC1 ઇઝ ગ્રેટર ધેન FT1. તો આ ન્યુટ્રલ એક્સિસ છે એ અહીંયા હશે. એટલે કે આટલા પોર્શનનો જે બીમ છે એ સિંગલી રેન્ફોર્સ બીમ તરીકે ગણતરી થશે. અને IS કોડમાં કયું છે, IS કોડમાં પણ કયું છે કે G 2.1માં if XU is less than DF the moment of resistance may be calculated from equation G 1.1. આ જે ઇક્વેશન છે આપણું એમાં આપણે પહેલા XU ફાઇન્ડ કરીએ અને MU ફાઇન્ડ કરીએ, રાઈટ. તો આપણું હવે એક નક્કી છે કે જો ફ્લેંજની અંદર હોય, પરીક્ષામાં જો આવા જ દાખલા પૂછાય તો બહુ સહેલું પડી જાય. આપણે સિંગલી રેન્ફોર્સ બીમનું ઉદાહરણ લઈ અને આ દાખલો આપણે કરી શકીએ. XU ની કિંમત IS કોડમાં આપેલી છે પેજ નંબર 96 ઉપર. આ એમાં ડી આપણે જેમ કાઢી નાખીએ પણ અહીંયા ધ્યાન શું રાખવાનું છે કે બી ની જગ્યાએ આપણે શું લખશું? BF. બી ની જગ્યાએ BF. ઘણા બધા છોકરાઓ આટલું બધું કરે પણ પછી BW વેડથ ઓફ બીમ એકચ્યુઅલ જે વેબની છે એ લખીને આવે નહીં. અહીંયા આપણે શું લખવાનું? ફ્લેંજ વિડ્થ. ખાસ અહીંયા ધ્યાન રાખવાનું. અને
એક્સયુ મળે, જો એક્સયુ મેક્સ કરતા ઓછું હોય તો આપણી પાસે આ ઇક્વેશન છે, અને એક્સયુ ઇઝ ઇક્વલ ટુ એક્સયુ મેક્સ તો આઈએસ કોડમાં એમયુ લિમિટિંગ આપેલું છે. આ બંને ઇક્વેશન આપેલા છે, રાઈટ. તો ફરી એક વખત સમજીએ કે જો ન્યુટ્રલ એક્સિસ છે એ ફ્લેંજની અંદર હોય તો આપણો દાખલો સાવ સહેલો થઈ જાય. એમાં તમે એક્સયુ કાઢો, એક્સયુ ઇઝ લેસ દેન એક્સયુ મેક્સ હોય તો આ સિંગલી રેન્ફોર્સ બીમની જે છે ફોર્મ્યુલા, એમાં બીની જગ્યાએ ખાસ ધ્યાન રાખજો બીએફ મૂકી એક્સયુ કાઢીને એમયુ આપણે કાઢી શકીએ, રાઈટ. તો આ એક્સયુ ઇઝ ઇક્વલ ટુ એક્સયુ મેક્સ હોય આ કેસમાં, બહુ એવા કેસીસ ઓછા હોય, આ લિમિટિંગ વેલ્યુ આવી જાય આખી બીમની, રાઈટ. બંને ઇક્વેશન આઈએસ કોડમાં છે. હવે બીજો કેસ થાય કે FC1 જે છે એ FT1 કરતા ઓછો હોય તો શું કરવું? તો નેચરલી XU ઇઝ ગ્રેટર ધેન DF. ન્યુટ્રલ એક્સિસ છે એ કઈ જગ્યાએ છે? વેબની અંદર છે. અહીંયા ક્યાંક આ FC1 ઇઝ લેસ ધેન FT1, તો ન્યુટ્રલ એક્સિસ લાઈઝ ઇન વેબ, રાઈટ. તો એના માટે શું કરવું જોઈએ આપણે? આગળ જોયું તો એમ આ બધા જ કેસ આપણે જોયા. આ ચાર્ટમાંથી જ તમને બધી જ ખબર પડી જશે. આ ફ્લો ચાર્ટ ઘણી વખત પરીક્ષામાં કોઈ વખત પૂછેલો, તો મેં તમને સજેસ્ટ કરીશ બુકમાં તમારે આ અમુક બુકમાં નથી પણ સાયન કરવામાં બહુ ક્લિયરલી આપેલું છે કે FC2 કાઢો તમે, અને FT1 તો પહેલા કરેલો જ છે, આપણે કાઢેલો છે. જો FC2 ઇઝ લેસ ધેન FT1 તો DF અપોન XU ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0.43. અહીંયા પાછા બે ભાગ પડશે. જો ન્યુટ્રલ એક્સિસ વેબની અંદર હોય તો બે ભાગ પડે. DF અપોન XU ઇઝ ગ્રેટર ધેન 0.43 ને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0.43. જો લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0.43 હોય તો પહેલા આપણે XU કાઢવાનું. સૂત્ર આપણે આ સૂત્રથી XU મળે આપણને 0.36 FCK BW પ્લસ XU. આ છે આપણો C1, આ છે C2 ઇઝ ઇક્વલ ટુ T. અને ચેક કરવાનું આપણે કે XU મોટા ભાગના કેસમાં તો XU મેક્સ કરતા ઓછું આવતું હોય. હવે જો કદાચ FC2 ઇઝ ગ્રેટર ધેન FT1 તો DF અપોન XU છે એ 0.43 કરતા વધારે હશે. 0.43 કરતા વધારે હશે. એમાં આપણે શું કરવું પડશે? DF ની જગ્યાએ YF, અને YF ઇઝ ઇક્વલ ટુ 0.15 XU 0.65 DF. આગળ મેં તમને ચર્ચા કરી, અહીંયા તમે YF મૂકો એટલે ઇક્વેશન છે એ ઘણું લાંબુ બની જાય. આ રીતે આ C1, C2 અને આ છે T. એના ઉપરથી તમારે XU ની કિંમત મળે, અને જો XU મેક્સ કરતા એ ઓછી હોય તો આપણે શું કરીએ? MU છે એ આ ઇક્વેશન ઉપરથી આપણે કાઢી શકીએ. અહીંયા આ બે પાર્ટ છે, એમાં મેં નીચે લખેલું G2.2. તમારે યાદ શું રાખવાનું છે? C1 પ્લસ C2 ઇઝ ઇક્વલ ટુ T. એ જ યાદ રાખવાનું છે. બાકી મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સના ઇક્વેશન જો લેસ ધેન DF અપોન XU લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0.43 હોય તો આપણે કયું ઇક્વેશન લઈશું? 2.2. એમાં XU મેક્સની જગ્યાએ શું લખી દઈશું? XU ની એકચ્યુઅલ કિંમત આપણે લખીશું. અને જો DF અપોન આપણો જે છે XU એ જો 0.43 થી વધારે હોય તો કયું ઇક્વેશન? G2.2.1. એમાં DF ની જગ્યાએ શું વાપરેલું છે? YF વાપરેલું છે. તો આ બે મેજર પાર્ટ આપણે ટી બીમમાં ખાસ ધ્યાન રાખવા પડે. અને હજી એક ત્રીજું કે આ તો XU મેક્સ જે છે એના કરતાં XU ઓછી છે, પણ એક્ઝેક્ટલી એટલી જ આવી તો શું કરવું? તો લિમિટિંગ મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ, ટી બીમનો લિમિટિંગ મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ જેટલું જ થાય. તો એક દાખલો એવો પણ પૂછી છે પરીક્ષામાં ઘણી વખત કે લિમિટિંગ મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ આપણે બધા જ ટાઈપના દાખલા ગણીશું. તો પહેલાં તો આપણે DF અપોન D કરવું પડે, અને જો DF અપોન D લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0.2 હોય તો આપણે
મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ આના ઉપરથી શોધીએ G2.2 આ જે ઇક્વેશન છે એક્ઝેક્ટલી આના ઉપરથી, અને જો વધારે હોય એક્સીડ 0.2 કરતા હોય તો આના ઉપર. તો ટોટલ આપણે જોઈએ તો કેટલા પ્રકાર થયા. પહેલા તો મેજર પ્રકારમાં આપણે જોઈએ તો XU should be લેસ ધેન ઓર DF ઓર ગ્રેટર ધેન ઓર, આપણે એ ચેક કરવું પડે. લેસ ધેન DF છે તો એના બે ભાગ પડે પાછા. XU કાઢો એટલે કે XU મેક્સ કરતા XU ઓછો હોય તો આપણું જે ઇક્વેશન છે સિંગલ ઇનફોર્સનું એ XU ઇઝ ઇક્વલ ટુ XU મેક્સ. આ કેસ છે ને XU ઇઝ ઇક્વલ ટુ XU મેક્સ એ ભાગ્યે જ આપણે એન્કાઉન્ટર થશે. એટલે આ ટૂંકમાં આ બે વસ્તુ યાદ રાખવાની, પહેલા XU કાઢવાનો અને પછી MU. બધામાં કંઈ કરવાનું નથી, 3 સ્ટેપનો દાખલો આપણે જે જોયો છે બરાબર. અહીંયા પોઝિશન ઓફ ધ ન્યુટ્રલ એક્સિસ ફાઇન્ડ કરો, પછી XU મેક્સ અથવા કરતાં ઓછી છે કે ઇક્વલ ટુ છે એ ચેક કરો, અને પછી MU કાઢો. તો MU નું સૂત્ર અહીંયા છે. હવે અહીંયા બે ભાગ પાછા છે કે DF upon XU 0.43 કરતાં ઓછું છે કે વધારે છે. જો ઓછું હોય તો આપણે DFના ઇક્વેશનમાં રાખી અને પહેલાં XU શોધશું. XU મળે પછી એ ચેક કરશું XU મેક્સ કરતાં ઓછું હોય, અને જો ઓછું હોય તો આ G2.2 જે ઇક્વેશન છે એમાં XU મેક્સની જગ્યાએ XU મૂકી અને MU કાઢી લઈશું. હવે જો 0.43 કરતાં વધારે હોય આ વસ્તુ તો આપણે DFની જગ્યાએ શું વાપરવું પડશે? YF. અને એના ઉપરથી આપણે XU કાઢીએ. XU મેક્સ કરતાં જો XU ઓછો હોય તો પછી આપણે G2.2.1નું જે ઇક્વેશન છે એનાથી આપણે DFની જગ્યાએ YF મૂકી અને મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ કાઢવાનું રહેશે. આ કેસમાં પણ જો XU ઇઝ ઇક્વલ ટુ XU મેક્સ હોય તો અહીંયા આપણે ફરી એક વખત જોવું પડશે કે DF/D 0.2 કરતાં ઓછું હોય તો G2. આપણે જે 2 ઇક્વેશન વાપરીએ, અને આ જો DF/D હોય તો XU max/D નો રેશિયો આપણી પાસે હોય એટલે આ મેક્સિમમ આપણે MU લિમિટિંગ આ રીતે કાઢી શકીએ. તો થોડુંક વિચારવું પડે. આજે આપણે ટી બીમ કઈ રીતે આપણે એને ગણી શકીએ. છેલ્લો બીમ હોય તો L બીમ, પછી એમાં ઇફેક્ટિવ વેડથ ઓફ ધ ફ્લેંજ કઈ રીતે મળે છે બંને ઇક્વેશન ઉપરથી. એમાંથી આપણે ટી બીમ અને L બીમના ઇફેક્ટિવ વિડ્થ ઓફ ધ ફ્લેંજ, આ પણ પરીક્ષામાં એક ઇન્ડિવિજ્યુઅલ દાખલો ઘણી વખત પૂછાય છે. અને એની મિકેનિઝમ આપણે જોઈ, કોન્સેપ્ટ કે C1 શું છે, C2 શું છે અને T શું છે. એના ઉપરથી જોયું કે ન્યુટ્રલ એક્સિસની પોઝિશન કઈ કઈ જગ્યાએ હોય, ફ્લેંજમાં હોય અને વેબમાં પણ હોઈ શકે. જો ફ્લેંજની અંદર હોય તો સિંગલી રેન્ફોર્સ બીમ તરીકે તમે દાખલો ગણો, અને વેબની અંદર હોય તો આપણે અહીંયા જોયું કે એના પાછા બે પ્રકાર પડે છે કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ DF upon XU લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0.43 અને DF upon XU ગ્રેટર ધેન 0.43. એ બંને કેસમાં આપણે જોયું કે ન્યુટ્રલ એક્સિસ કઈ રીતે ફાઇન્ડ કરાય અને મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ કઈ રીતે ફાઇન્ડ કરાય, અને મેક્સિમમ લિમિટિંગ મોમેન્ટ કઈ રીતે ફાઇન્ડ કરવી. એ તો બહુ સહેલું છે કે તમને IS કોડમાં XU max/D નો રેશિયો જે છે સીધો મૂકી અને આપણે આ રીતે ગણતરી કરી શકીએ. અને આપણે જે છેલ્લે છે એ આખી સમરી જોઈ કે ન્યુટ્રલ એક્સિસ ફ્લેંજમાં હોય અથવા તો વેબમાં હોય. વેબ તો કઈ રીતે, ફ્લેંજમાં હોય તો પણ એક જ પ્રકાર આમ તો, એટલે બીજો XU ઇઝ ઇક્વલ ટુ XU મેક્સ હોઈ શકે. તો એ રીતે અહીંયા પાછું જોયું, એના બે પ્રકાર કે DF/XU લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0.43 અને DF upon XU ગ્રેટર ધેન 0.43. તો એના માટે અહીંયા આપણે MUની કિંમત અને કઈ રીતે XU અને MUની કિંમત કઈ રીતે હોય અને લિમિટિંગ મોમેન્ટ આ બંને કેસમાં કઈ રીતે મળે એ જોયું આપણે. તો આ થિયરી આપણે આવડે પછી આપણે આગળ આના એક્ઝામ્પલ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગણીશું. તો થોડુંક આ વસ્તુ છે એ આપણે ધ્યાન રાખીને સમજવી પડે. આ એક ચાર્ટને તમે યાદ રાખી લો કે શું છે. બાકીના ઇક્વેશન તો
કોડમાં મોટા ભાગના આપેલા છે, ખાલી એક XU માટેનું ટ્રિકી રીતે છે તમારે C1 C2 અને Tની વેલ્યુ એ યાદ રાખો એટલે તમને બાકીનું બધું જ અંદર આપેલું છે. તો આઈ હોપ કે ફ્લેંજ બીમમાં જે અત્યાર સુધીની થિયરી છે એ આપને સમજાઈ ગઈ હશે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે આના એનાલિસિસ પ્રોબ્લેમ આપણે આગળ વધારીશું. થેન્ક યુ વેરી મચ.